નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 10. આ પ્રકરણ નંબર 10ની અંદર અત્યાર સુધી આપણે જે કંઈ પણ કન્ટેન્ટ ભણી ગયા છીએ માર્કેટિંગ મેનેજમેન્ટમાં, એનો પહેલાં તો હું ટૂંકો પરિચય તમને આપું તો આપણે અત્યાર સુધી સૌથી પહેલાં બજાર પ્રક્રિયા એટલે શું, બજાર પ્રક્રિયાના કોન્સેપ્ટ, જુદા જુદા નિષ્ણાતો તેમજ સંસ્થાઓ તરફથી અપાયેલી સંકલ્પનાઓ, અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, એની આપણે ગયા સેશનમાં પણ વાત કરી કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, વસ્તુનું ઉત્પાદન થયું, પણ ઉત્પાદન થયા પછી ઉપભોક્તા સુધી એને પહોંચાડવા માટેની જે કંઈ પણ સમગ્ર પ્રક્રિયા છે એ માર્કેટિંગ છે. માર્કેટિંગ વિશે કહેવાય છે કે બોલેગા તો બીકેગા. ત્યારબાદ આપણે બજાર પ્રક્રિયાની એક આકૃતિનો પરિચય મેળવ્યો. અહીંયા સ્ટેન્ટ, કપૂર, આઇકોબોકી આ બધાના મતે પણ એની સંકલ્પનાઓનો પરિચય મેળવ્યો. બજાર પ્રક્રિયાના જુદા જુદા 15 કાર્યો આપણે ગયા સેશનમાં ભણી ગયા. મેં તમને એવું કહ્યું હતું કે આ 15 કાર્યો તમે 5-5ના 3 સ્લોટ પાડી દેજો અને એ પ્રમાણે એ તૈયાર કરજો. એકસાથે બધા યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો કદાચ ભૂલી જવાશે એવી શક્યતાઓ રહેલી છે. એ 15 કાર્યો જે હતા એ હતા: બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવો, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, માલ ઉપર નિશાની કરવી, કિંમત નિર્ધારણ, માલનું પેકિંગ કરવું, એનો સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, માલનો વીમો લેવો, નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, 14મું વેચાણ અને 15મું વેચાણ પછીની સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, આ બજાર પ્રક્રિયાના કાર્યો હતા, ફંક્શન્સ ઓફ માર્કેટિંગ પ્રોસેસ. આજે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર જે આપેલું છે એ તફાવત સ્વરૂપે પેજ નંબર 117 ઉપર બજારીય પ્રક્રિયા અને વેચાણ, ડિફરન્સ બિટવીન માર્કેટિંગ એન્ડ સેલિંગ. સેલિંગ એટલે વેચાણ અને માર્કેટિંગ એટલે બજારીય પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈએ. તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. બજારીય પ્રક્રિયા એટલે ગ્રાહકની જરૂરિયાતોને જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે બજાર પ્રક્રિયા. જ્યારે વેચાણ બહુ સિમ્પલ ખ્યાલ છે. નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ. કોઈ પણ દુકાનદાર, વેપારી, ઉત્પાદક પોતાની ચીજ વસ્તુ નાણાંના બદલામાં ગ્રાહકને, ઉપભોક્તાને આપે ત્યારે તે વેચાણ થયું ગણાય. બીજું છે કાર્યક્ષેત્ર. બજારીય પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર ઘણું જ વ્યાપક છે, વાઇડ. એની અંદર ગ્રાહકોની જરૂરિયાતને જાણવી, નવી પેદાશ વિકસાવવી, કિંમત નક્કી કરવી અને વેચાણ પછીની સેવાઓ, આ બધાનો સમાવેશ બજારીય પ્રક્રિયામાં થઈ જાય. માટે એનું કાર્યક્ષેત્ર વ્યાપક છે. જ્યારે વેચાણનું કાર્યક્ષેત્ર સીમિત છે. મિત્રો, સીમિત એટલે મર્યાદિત. તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી એટલે કે વેચનાર પાસેથી એટલે કે વેપારી પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ થાય છે. બહુ સિમ્પલ છે. ત્રીજું છે ઉદ્દેશ્ય. ગ્રાહકોને સંતોષ આપી નફો મેળવવાનો ઉદ્દેશ્ય છે. જ્યારે વેચાણમાં માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવાનો ઉદ્દેશ્ય છે.
અહીંયા તમે જુઓ, વેચાણ કરતા બજારીય પ્રક્રિયામાં એક સ્ટેપ આગળ છે. કયું સ્ટેપ? ગ્રાહકને સંતોષ આપવો. ચોથું, પક્ષકારો. કયા કયા પક્ષકારોનો એમાં સમાવેશ થાય? બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ તમામ મધ્યસ્થીઓ, ગ્રાહકો, આ બધા જ પક્ષકારોનો એમાં સમાવેશ થાય. જ્યારે વેચાણની પ્રક્રિયામાં ફક્ત બે જ પક્ષકારો હોય, એક ખરીદનાર એટલે કે ગ્રાહક અને બીજો વેચનાર એટલે કે વેપારી. આમ ખરીદનાર અને વેચનાર બે પક્ષકારોનો અહીંયા સમાવેશ થાય છે. પાંચમો મુદ્દો, શરૂઆત અને અંત. બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈ પેદાશના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે. એટલે ફક્ત વેચીને કામ પૂરું નથી થઈ જતું, પણ ગ્રાહક ખરીદે છે ત્યાર પછી સર્વિસ આફ્ટર સેલ્સ, વેચાણ પછીની સેવાઓ પણ અહીંયા પૂરી પાડવાનો સમાવેશ આ બજારીય પ્રક્રિયાના કાર્યમાં થતો હોય છે. જ્યારે વેચાણની અંદર ઉત્પાદનના કાર્ય પછી વેચાણ શરૂ થાય અને માલ કે સેવાનું જેવું વેચાણ થઈ જાય એની સાથે જ એ કામ પૂરું થઈ જાય છે. છઠ્ઠું, મૂડીની જરૂર. બજારીય પ્રક્રિયામાં મૂડીની જરૂર શા માટે રહે? તો કે માલનો સંગ્રહ કરવો, માલનું વર્ગીકરણ કરવું, એને જુદો પાડવો ગુણવત્તાને આધારે, એનું પેકિંગ કરવું, માલ ઉપર નિશાની કરવી, માલની હેરફેર, આ બધા કાર્યોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહેતી હોય છે. જ્યારે વેચાણની અંદર કાર્યક્ષેત્ર મર્યાદિત છે એટલે મૂડીની જરૂરિયાત પણ ઓછી જ રહેવાની છે. અહીંયા ઓછી મૂડીથી પણ વેચાણનું કાર્ય થઈ શકશે. પ્રયાસોની દિશા. ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. જ્યારે પેલી બાજુ વેચાણમાં ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયાસ એટલે કે પ્રયત્ન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 7 મુદ્દા બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેના છે. આપણે અહીંયાથી કોઈ પણ 6 મુદ્દા યાદ રાખીશું. આ પ્રશ્ન તમને 2 રીતે પરીક્ષામાં પૂછાય. જો 5 માર્ક્સમાં પૂછાય તો તમે ફક્ત 5 જ મુદ્દા સમજૂતી સાથે લખો તફાવતના, અને જો ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પૂછાય તો તમારે 6 મુદ્દા લખવા પડે. પ્રત્યેક સાચા મુદ્દાની બંને પક્ષોમાં સાચી સમજૂતીના 3 ગુણ. 6 મુદ્દા. તો બજારીય પ્રક્રિયા અને વેચાણ એ બે વચ્ચેનો તફાવત. પહેલો અર્થ, બીજું કાર્યક્ષેત્ર, ત્રીજું ઉદ્દેશ્ય, ચોથું પક્ષકારો, પાંચમું શરૂઆત અને અંત, છઠ્ઠું મૂડીની જરૂર અને સાતમું પ્રયાસોની દિશા. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો તફાવત હતો, પરીક્ષાલક્ષી તફાવત હતો. એ આપણે બધાએ જ તૈયાર કરવાનો છે અને એ પરીક્ષામાં પૂછી શકાય એવો છે. હવે આગળ વાત કરીએ તો 9 મુદ્દો પેજ નંબર 117 ઉપર 10.2, ideologies or we can say concept or views of marketing management. બજારીય સંચાલનની વિભાવનાઓ, વિચારધારાઓ કે ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં માર્કેટિંગ જે છે એ આકસ્મિક નથી, એક્સિડેન્ટલી નથી, તેનો ક્રમશઃ વિકાસ થયો છે. માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ, જરૂરિયાતો પૂરી કરવાની એક સઘન પ્રવૃત્તિ છે. કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલોસોફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. માર્કેટિંગમાં
આવી જુદી જુદી ફિલોસોફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં અંડરલાઈન કરી રાખજો, માર્કેટિંગની વિભાવનાઓ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ 5 વિભાવનાઓ કે વિચારધારાઓનો આપણે પરિચય મેળવવાનો છે. માર્કેટિંગ વિભાવના એટલે શું, માર્કેટિંગ કોન્સેપ્ટ એટલે શું, આઈડિયોલોજીસ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. તો શરૂઆત કરીએ છીએ બજારીય સંચાલનની વિચારધારાઓ. એમાં પહેલી વિચારધારા ઉત્પાદન વિભાવના, પ્રોડક્શન કોન્સેપ્ટ. કુલ 5 વિભાવનાઓ છે: ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. એ પૈકીની પહેલી એટલે કે ઉત્પાદન વિભાવના, પ્રોડક્શન કોન્સેપ્ટ. વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી ટીક કરતા જજો જ્યાં જ્યાં એક માર્ક્સના પ્રશ્નો લાગે. આ વિભાવનાને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં લીટી દોરો પેન્સિલથી. ઉત્પાદનલક્ષી ખ્યાલ, પ્રોડક્શન ઓરિએન્ટેડ કોન્સેપ્ટ, જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. અવેલેબિલિટી ઓફ પ્રોડક્ટ એન્ડ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. સાથે સાથે ગ્રાહક સસ્તી પેદાશોને જલ્દી પસંદગી આપે છે. અચ્છા, જ્યાં ગુણવત્તાને વધુ મહત્વ આપવામાં આવતું ન હોય પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય ત્યાં આ ખ્યાલ ખૂબ ઉપયોગી છે. બરાબર સમજજો. There is no importance of price or quality, but low price is important factor for this concept. આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા ઉત્પાદકો માંગતા નથી, આપવામાં માનતા જ નથી. અને આ ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ અલ્પવિકસિત દેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળે. કેમ? કારણ કે અલ્પવિકસિત દેશોમાં લોકોની પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક ઓછી હોય છે, એટલે નીચી ખરીદ શક્તિ હોવાને કારણે તેઓ નીચી કિંમતે વસ્તુ મળે તે બાબતને પ્રાધાન્ય આપે છે. વસ્તુની પ્રાપ્યતા એમના માટે અગત્યની છે, નહીં કે ગુણવત્તા. એટલે કોઈ વધારાની સુવિધાઓ નથી જોઈતી. હા, જરૂરિયાત પૂરી થાય એટલી વસ્તુ પ્રાપ્ય હોવી જોઈએ. અવેલેબિલિટી ઓફ પ્રોડક્ટ. આ છે ઉત્પાદન વિભાવના. બીજી વિભાવના છે પેદાશ વિભાવના. પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મુકાશે. યાદ રાખજો, પહેલી વિભાવનાથી બિલકુલ ઓપોઝિટ, વિરુદ્ધ. અહીંયા એવું માનવાનું છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે. ત્યાં લીટી દોરજો. કસ્ટમર વોન્ટ ટુ ક્વોલિટેટિવ પ્રોડક્ટ ઓનલી. ગુણવત્તાવાળી જ વસ્તુ માંગશે, પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત, પસંદગી આ બધાને ધ્યાનમાં લેતા નથી. ઘણા ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે. એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D વિભાગની રચના કરે અને R&D વિભાગની અંદર સતત એવા સંશોધનો કરે કે ગ્રાહકને એ ચીજવસ્તુ પસંદ પડે. ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે. આ વિભાવનાને અનુસરતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરે છે. વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી બાજુમાં લખી રાખો, R&D is equal to research and development. સ્પેલિંગ બોલું છું, RESEARCH, research, and DEVLOPMENT, research and development, સંશોધન અને વિકાસ. એને ટૂંકમાં R&D વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી બધી કંપનીઓ પોતાના એકમમાં આવો એક સ્પેશિયલ R&D વિભાગ રાખતી હોય છે, જેથી કરીને
પેદાશમાં સતત નવા ને નવા સંશોધન કરી શકાય, ગ્રાહકને ઉપયોગી વસ્તુઓ વધુ ગુણવત્તાસભર બનાવીને આપી શકાય. અહીંયા કિંમત મહત્વની નથી, ગુણવત્તા મહત્વની છે. જ્યારે પહેલી વિભાવનામાં ગુણવત્તા મહત્વની ન હતી, કિંમત મહત્વની હતી, અને તે નીચી કિંમત. તો આપણે બે વિભાવનાઓનો પરિચય મેળવ્યો. પહેલી ઉત્પાદન વિભાવના અને બીજી પેદાશ વિભાવના. ત્રીજી વેચાણ વિભાવના, સેલિંગ કોન્સેપ્ટ. આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે. ત્યાં અંડરલાઈન કરજો. વેચાણ વિભાવનાનું બીજું નામ વેચાણલક્ષી ખ્યાલ, સેલ્સ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ. આની અંદર વેચાણની પ્રક્રિયા પર ભાર મુકાશે. સેલ્સ પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ કોન્સેપ્ટ. ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો એટલે કે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અનુરોધ કરવામાં આવે છે. એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અહીંયા અપનાવશે. ત્યાં પણ લીટી દોરો. તમને આ 1 માર્ક્સમાં અથવા MCQમાં પૂછાય છે. કઈ વિભાવનામાં આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવાય છે? જવાબ વેચાણ વિભાવનામાં. સાથે સાથે અસરકારક જાહેરાત, ઇફેક્ટિવ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન, વ્યક્તિગત વેચાણ, ઇન્ડિવિજ્યુઅલ સેલિંગ વિથ ધી હેલ્પ ઓફ સેલ્સમેન અને સેલ્સ પ્રમોશન, વેચાણ વૃદ્ધિના જુદા જુદા સાધનોનો અહીંયા ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. અહીં વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ એટલે કે ફીડબેક પણ મળી શકતા નથી. એટલે સેલ્સ પ્રમોશનના તમામ પ્રયત્નો, વેચાણ વૃદ્ધિના તમામ પ્રયત્નો અહીંયા કરવામાં આવે છે. સાથે સાથે અહીં એક બાબત એ પણ છે કે ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ માલ સામાનને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયત્નો અહીં કરવામાં આવે છે. એટલે આ ખ્યાલ ગ્રાહકના અસંતોષને ધ્યાનમાં લેતો નથી. ત્યાં પણ લીટી દોરી રાખજો. વસ્તુમાંથી ગ્રાહકને સંતોષ મળે છે કે નથી મળતો એ બાબતને અહીંયા કોઈ જ ધ્યાનમાં લેવાતી નથી. તો આ પ્રમાણે ત્રીજી વિભાવના એટલે વેચાણ વિભાવના, સેલિંગ કોન્સેપ્ટ. હવે આપણે ચોથી વિભાવના તરફ જઈએ, બજારીય વિભાવના, માર્કેટિંગ કોન્સેપ્ટ. અંડરલાઈન કરજો. આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે. ત્યાં લીટી દોરો. વપરાશલક્ષી ખ્યાલ, કન્ઝ્યુમ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ. આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો, તેમની પસંદગી, એમની ટેવ, એમના શોખ, આ બધી બાબતોનું સંશોધન કરવામાં આવે છે, રિસર્ચ કરવામાં આવે છે, અને પછી તેને આધારે તેઓને અનુરૂપ હોય તેવી પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે. અંડરલાઈન કરજો. ગ્રાહક બજારનો રાજા છે. કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. એવી અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય છે. કસ્ટમર ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ ડન ઇન ધીસ કોન્સેપ્ટ. અહીંયા સેન્ટરમાં, કેન્દ્રમાં ગ્રાહક છે અને તેને આધારે જ માર્કેટિંગની નીતિ નક્કી કરવામાં આવે છે. હરીફો એટલે કોમ્પિટિટર્સ જે માર્કેટમાં છે તેમના કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો બજારમાં પહોંચાડવી અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્યાંક આ ખ્યાલમાં રાખવામાં આવે છે. ફરી અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. ઉપરના ત્રણેય ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના એટલે કે બજારીય વિભાવના વધુ આધુનિક ખ્યાલ છે. એડવાન્સ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ એન્ડ ધેટ ઇઝ માર્કેટિંગ કોન્સેપ્ટ. બજારીય વિભાવના વધુ આધુનિક, જેમાં એકમને, ગ્રાહકને
અને સમાજને પણ ફાયદો થાય છે. ફક્ત વેચનાર કે ફક્ત ખરીદનાર જ કેન્દ્રમાં હોય એવું નહીં, પણ બધા જ પક્ષકારો, બધા જ હિત સમૂહોને આ બજારીય વિભાવનામાં આવરી લેવામાં આવ્યા છે અને એનાથી બધા જ પક્ષકારો, બધા જ હિત સમૂહોને ફાયદો પણ થાય છે. વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રે વિશાળ ધંધાકીય એકમોએ પણ આ માર્કેટિંગનો ખ્યાલ જ અપનાવ્યો છે, જેથી કરી પોતાનું એકમ બજારમાં લાંબા સમયગાળા સુધી ટકી રહેશે અને હરીફો સાથે પણ પોતાનું અસ્તિત્વ બજારમાં જાળવી રાખશે, ટકાવી રાખશે. એટલે જ તો કહ્યું છે કે ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના અને વેચાણ વિભાવના કરતાં પણ મહત્વનો અત્યાધુનિક ખ્યાલ એટલે બજારીય વિભાવના છે મિત્રો. ત્યારબાદ પાંચમો કોન્સેપ્ટ એટલે સામાજિક વિભાવના, સોશિયલ કોન્સેપ્ટ. અંડરલાઈન કરજો. આ ખ્યાલને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી ટીકાઓ થઈ. માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતો પહેલાં જાણવાની છે અને પછી સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે આગળ જોયું બજારીય વિભાવના આધુનિક ખ્યાલ છે, પણ એની ઘણી બધી ટીકાઓ થઈ છે એ વિભાવનાની. આપણે જોયું કે માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતોને પહેલાં જાણવામાં આવે અને પછી એને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે, પરંતુ તેનાથી ગ્રાહકનું, સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે. સાથે સાથે કુદરતી સાધનોનો પણ બગાડ થાય છે. આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના તમામ કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. આજે ઘણા બધા એકમો ફક્ત પોતાનું જ હિત ધ્યાનમાં રાખે, પોતાનો જ નફો મહત્તમ કરવાના ઉદ્દેશ્યથી સાધનોનો એટલો બગાડ કરશે, એટલું પ્રદૂષણ છોડશે કે જેથી સમાજનું લાંબા ગાળાનું હિત જોખમાઈ જાય છે મિત્રો. એટલે જ ઘણા એકમોએ પેકિંગમાં હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માંડ્યો છે અને ઉત્પાદનની પ્રક્રિયાઓમાં ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયત્ન વર્તમાન સમયમાં ઘણા બધા એકમોએ શરૂ કર્યો છે, જેથી કરી ઝેરી વાયુ હવાને પ્રદૂષિત ન કરે અને સમાજનું હિત ન જોખમાય. ગ્રાહકોને તૈયાર ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય, તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા અહીં પ્રસરતી જાય છે. અને આ બાબતને નિયંત્રિત કરવા માટે, કેમ કે બજારમાં હજી ઘણા એકમો એવા છે કે જે આ ફોર્મ્યુલાને ફોલો નથી કરતા, તો ઘણા રાજ્યોએ પોતાના રાજ્યની અંદર ફેટ ટેક્સ દાખલ કર્યો છે. ફેટ ટેક્સ, પ્યોર ગુજરાતી કહું તો ચરબી વેરો. એટલે કે પોતાની પેદાશમાં ફેટનું પ્રમાણ કેટલું છે એને ઇન્ડિકેટ કરવું પડે અને નક્કી કરેલી મર્યાદાથી વધુ પ્રમાણમાં ફેટ પોતાની પ્રોડક્ટમાં ન રાખી શકાય અથવા તો ટેક્સ ભરવો પડે. તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય, અવાજ પ્રદૂષણ ઓછું થાય તેવો ખ્યાલ પણ અસ્તિત્વમાં આવ્યો છે. એટલે કે એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, આ બધા જ પ્રકારના જે પ્રદૂષણ છે એ પ્રદૂષણો ન ફેલાવા જોઈએ એવો ખ્યાલ હવે પ્રચલિત બનતો જાય છે. આને સામાજિક વિભાવના કહી છે મિત્રો, કે સમાજના, રાષ્ટ્રનું અને ગ્રાહકનું લાંબા ગાળાનું હિત જળવાવું જોઈએ, એ જોખમાવવું ન જોઈએ. એ ખ્યાલ પણ હવે આધુનિક સમયમાં ઉપયોગમાં લેવાયો છે.
તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બજારીય સંચાલનની વિચારધારાઓ અથવા વિભાવનાઓ આઈડિયોલોજીસ આપણે જોઈ 5 પ્રકારની: ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના, ત્યાર પછી સામાજિક વિભાવના. પરીક્ષાની અંદર તમને આ વિભાવનાઓ જે છે એ પર્ટિક્યુલર ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે. એમાં બજારીય પ્રક્રિયાની વેચાણ વિભાવના જે છે 3જા નંબરની, એ 3 માર્ક્સ માટે અગત્યની છે. તમારા સ્વાધ્યાયમાં ચોથો પ્રશ્ન બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો એ આપ્યો છે અને એ પ્રશ્ન અગત્યનો છે. તો આ પ્રમાણે આ 5 વિભાવનાઓ પૈકી આપણે વેચાણ વિભાવના જે છે એ હોમવર્કમાં લખવાની છે. સાથે સાથે 5 વિભાવનાઓનો ખ્યાલ આપણને હોવો જોઈએ. અને આજના સેશનમાં જે તફાવત બન્યા, બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત, એ પણ પરીક્ષાલક્ષી છે. 3 માર્ક્સમાં બહુ જ અગત્યનો છે, પૂછાય એવો છે. તમારા સ્વાધ્યાયમાં પણ પેજ નંબર 131 ઉપર ચોથા પ્રશ્નનો પહેલો પ્રશ્ન તફાવત સ્વરૂપનો એ આપેલો જ છે, એટલે એ પણ ખૂબ જ અગત્યનો છે. તો આજના આ સેશનના કુલ 2 પ્રશ્નો, એક તફાવત પ્રકારનો, બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત, એના ઓછામાં ઓછા 6 મુદ્દા મોઢે કરો. અને આ વિચારધારાઓ જે છે 5 વિચારધારાઓને સમજી લો અને વેચાણ વિભાવનાની વિચારધારા જે છે 3જા નંબરની, એ મોઢે કરી દો. એ પરીક્ષાલક્ષી છે. આ સાથે આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે માર્કેટિંગ મિક્સનો ખ્યાલ મેળવીશું. તમે ઓલરેડી ભણી ચૂક્યા છો પહેલા ચેપ્ટરમાં જ. એના પેલા 4P: પ્રાઇસ, પ્લેસ, પ્રોડક્ટ અને પ્રમોશન. તો એ ચારેયનો પરિચય આપણે નેક્સ્ટ સેશનથી મેળવીશું. દરેકની અંદર જુદા જુદા કોન્સેપ્ટોનો પણ, ખ્યાલોનો પણ સમાવેશ થાય છે. એની પણ ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ.